સુરત શહેર પોલીસ દ્વારા બાંગ્લાદેશી પર એક બાદ એક કાર્યવાહી કરવામાં આવી રહી છે। મોટા પ્રમાણમાં ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે આ બાંગ્લાદેશી આરોપી જે છે ઊન વિસ્તારમાં આવેલ જે બંગાળી મોહલ્લા તરીકે ઓળખાય છે ત્યાં ગેરકાયદેસર રીતે રહેતો હતો અને મહત્વની વાત એ કહી શકાય છે કે જે રીતના પોલીસ જે છે અહીં ઘરનું તાળું તોડ્યું છે, કારણ આરોપી જે છે ક્યાંક જે છે એક બાદ એક જે છે અહીંયા મોટા પ્રમાણમાં જે બાંગ્લાદેશીઓ જે છે ઘરને તાળા મારીને ફરાર થઈ ગયા છે, ત્યારે પોલીસ પણ જે છે મોટા પ્રમાણમાં કાર્યવાહી કરી રહી છે। ઘરના તાળા પોલીસ તોડી રહી છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી રહી છે। હાલ જોઈ શકાય છે આ આરોપી જે છે આ બાંગ્લાદેશી છે અને ગેરકાયદેસર રીતે જે છે અહીં સુરતના જે ઊન વિસ્તાર જે છે બંગાળી મોહલ્લા તરીકે ઓળખાય છે ત્યાં વર્ષોથી રહેતો હતો અને આખી વસ્તી કહી શકાય છે કે મોટા પ્રમાણમાં જે છે લોકો જે છે અહીં રહેતા આવી રહ્યા છે અને હાલ પણ દ્રશ્યમાં જોઈ શકાય છે 300થી વધુ જે મકાનો જે છે અહીં મકાનોને જે છે તાળા લાગેલા જોવા મળી રહ્યા છે અને પોલીસ એક બાદ એક કાર્યવાહી કરી રહી છે। હાલ આરોપી જે છે આરોપીને અહીં લાવવામાં આવ્યો છે અને તમામ એના ઘરેથી જે છે પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે અને કઈ રીતના આરોપી અહીં પ્રવેશ્યો હતો પોલીસ પણ તે દિશામાં જે છે હાલ તપાસ કરી રહી છે। દ્રશ્યમાં જોઈ શકાય છે આરોપીને અહીં લાવવામાં આવ્યો હતો અને આ બંગાળી મોહલ્લા તરીકે ઓળખાતી જે છે આ વસ્તી જે છે, પરંતુ અહીં મોટા પ્રમાણમાં બાંગ્લાદેશીઓ જે છે અહીં રહેતા હતા। હાલ તો જે રીતના જે છે સમગ્ર ઘટનાને લઈને જે છે પોલીસ જે છે મોટા પ્રમાણમાં જે છે અહીં કાર્યવાહી કરી રહી છે અને કાર્યવાહીને લઈને જે છે ક્યાંક અનેક લોકો જે છે જે બાંગ્લાદેશીઓ અહીંથી પોતાના મકાનોને તાળા મારીને ફરાર થઈ ગયા છે। કેમેરામેન વિજય બૈસાની સાથે પ્રશાંત વિરેજી, મીડિયા, સુરત।